વિદ્યાર્થી ધોરણ 11 આપણે અત્યાર સુધી જે કંઈ કાવ્ય કે બાદ એ બધું કર્યું, પણ આ જે કાવ્ય છે એ લોકગીત છે. લોકગીતની આપણે વ્યાખ્યા લઈએ તો લોકોને અને લોકો દ્વારા જે ગીત ગાય એને લોકગીત કહેવામાં આવે છે. આમ તો લોકગીત એ એક લોક સાહિત્યનો પ્રકાર છે, જેમ કે લોકવાર્તા, કહેવત, લોક સાહિત્ય એ આ બધા એના પ્રકારો છે. તો એમાંનો એક પ્રકાર એટલે લોકગીત. લોકગીત એ લોકનાયિકાની વેદના છે, લોકનાયિકાની અંદરની સંવેદના છે. અંદર એને જે કંઈ કહેવું હોય તો એ આપણને લોકગીત દ્વારા કહે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં એવા ઘણા લોકગીત છે કે આ જેનો ચાંદલિયો મને વહાલે લાગે, કહી દો સૂરજને કે ઉગે નહીં થા, તો એ લોકગીત છે. પણ લોકગીતની જે નાયિકા છે ને, નાયિકા એ ઘણી નિપુણ અને હોશિયાર હોય છે. એને એના જે કંઈ ભાવ છે એ એને લોકગીતમાં કહે છે. લોકગીતમાં આજે પોતાનો પતિ દરબારની ચાકરી કરે, રાજની ચાકરી કરે અને ઘરે આવે અને વહેલી સવારે એને જવાનું છે, પણ લોકગીતની નાયિકા એ સૂર્યને અને ચંદ્રને બેને એ વિનંતી કરે અને ચંદ્રના વખાણ કરે કે એ લોકગીતમાં કીએ અને ચંદ્રને એ ત્યાં ઉભા રહેવાનું કીએ અને સૂર્યને ન ઉગવાનું કીએ. કારણ કે જો સૂર્ય ઉગે તો સવાર પડે અને સવાર પડે એટલે પોતાનો પતિ રાજની ચાકરીએ ચાલ્યા જાય. તો એ લોકનાયિકાની નિપુણતા છે, એની જે હોશિયારી છે, એની જે ચપળતા છે એ આપણને એ લોકગીતમાં જોવા મળે. તો એ નાયિકાનું જે ગીત છે, લોકગીત છે, એ કંઈક આવું છે કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં થાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો. એ પેલા ઘણા ચાંદલિયા હતા અને હવે પછી ચાંદલિયા ઘણા છે, તો આજનો જ કેમ? તો આજનો ચાંદલિયો એટલા માટે કે આજ પોતાનો પતિ પોતાના ઘરે એ રોકાણો છે અને એ એમના રહીએ અને રાતે રાત જ રહીએ, સવાર પડે નહીં. કારણ કે સવાર ના પડે તો એ સૂર્યને ના પાડી દે છે. કહી દો સૂરજને કે ઉગે નહીં હાલો, અને સૂર્યને ના પાડે છે કે ઉગે નહીં. તો આમાં જે લોકનાયિકાની જે નિપુણતા છે, લોકનાયિકાની જે ચાલાકી છે એ આપણને જોવા મળે છે. તો બીજું આપણે લોકગીત જોઈએ વૃષણ મોરલી. આવો એક લોકગીત છે કે એમાં નાયિકા વિષય, વૃષણ એટલે વિષય, વૃષણ એટલે વિષાવ, હરિનામ નામથી સૂત્ર વિષાવ. તો એમાં નાયિકા વિષય અને એ પોતાના પિયર ચાલી જાય, પોતાના મહિકે ચાલી જાય અને એને બનાવવા માટે સસરા, સાસુ, જેઠાણી, નણંદોઈઓ, દેરાણી અને છેલ્લે ગોટ મહારાજ બનાવવા જાય, છતાં એ નાયિકા ના આવે અને છેલ્લે એના પતિ બનાવવા જાય અને પતિની સાથે ચાલે. એના ઉપર આપણું જે લોકગીત છે એ ઘણું બધું રચિત છે. અને તે લોકગીત જોઈએ એ લોકગીતના શબ્દ કંઈક આવા છે: મોરલી તો ચાલી રંગ રોષણે રે, કોણ મનાવા જાય રંગ મોરલી, મોરલી તો ચાલી રંગ રોષણે રે, કોણ મનાવા જાય રંગ મોરલી, સસકો મનાવા
જય રંગ મોરલી સસરો મનાવા જય રંગ મોરલી સસરાની વાળી હું તો નહીં રે વડોલે સસરાની વાળી હું તો નહીં રે વડોલે હુરે હું તો મારે નહીં જમરંગ મોરલી તો ચાલી રંગ રોસરે ઓણ મનાવા જય રંગ મોરલી સાસુ મનાવા જય રંગ મોરલી સાસુ મનાવા જય રંગ મોરલી સાસુની વાળી હું તો નહીં રે વડોલે સાસુની વાળી હું તો નહીં રે વડોલે ભૂરે હું તો મારે મૈયા નહીં જમરંગ મોરલી તો ચાલી રંગ ઘોષણે. તો આમાં સસરા સાસુ જેઠ જેઠાણી નણંદ નણંદોયો અને ગોરમાળા આ બધા મનાવવા જાય છે પણ એ નાયિકા માનતી નથી. ઘણા મનાવે નથી માનતી પણ છેલ્લે એનો પતિ મનાવવા દે. પતિ મનાવવા તો છેલ્લી પંક્તિ આપણે જોઈએ પરણિયો મનાવા જાય રંગ મોરલી પરણિયો મનાવા જાય રંગ મોરલી પરણિયાની વાળી હું તો ઝટકે વડોલે પરણિયાની વાળી હું તો ઝટકે વડોલે હોવે હું તો મારે ભૈયા નહીં જો રંગ મોરલી તો ચાલી રંગ તો પતિ એને મનાવા જાય ત્યારે એ મોરલી એટલે નાયિકા મોરલી એટલે નાયિકા એ પરણિયા વ્યક્તિ સાથે ચાલતી થઈ જાય છે. તો એમાં પણ એની જે બુદ્ધિ છે એ બુદ્ધિના આપણને દર્શન થાય છે. શું કામ કે સાસુ સસરા મનાવા આવે તો એને એની સાથે જિંદગી નથી કાઢવી. જેઠ જેઠાણી મનાવા આવે તો એની સાથે જિંદગી નથી કાઢવી. નણંદ નણંદોયો આવે તો એની સાથે જિંદગી નથી કાઢવી. દેરાણી આવે તો એની સાથે જિંદગી નથી કાઢવાની. પણ એને જિંદગી જેની સાથે કાઢવાની છે એ તેડવા આવે તો જાય. જ્યારે પતિ એને તેડવા આવે છે અને એ મોરલી એ નાયિકા પતિ ભેગી ચાલતી થઈ. તો આ જે લોકગીતની જે સરળતા છે અને આ લોકગીતની જે બૌદ્ધિકતા છે અને એની નાયિકાઓ બધી ચાતુરી બૌદ્ધિક બુદ્ધિશાળી લોકગીતની તમામ નાયિકાઓને આપણે તપાસીએ તો એ બધી નાયિકાઓના જે બુદ્ધિ છે એ બુદ્ધિના દર્શન આપણને આમાં કરાવે છે. એક લોકગીત આપણે જોઈએ તો એમાં જે નાયિકા છે પોતાને કેવો પતિ પસંદ છે એ પોતાના દાદાને કહે છે. તો એ એક લોકગીતાઓ છે દાદા ક્રોધિક એક ઊંચો તેવરના જોજો દાદાજી ઊંચો તે નીકળવા માંગશે ને એક નીચો તેવરના જોજો દાદાજી નીચે તો ઠેવે આવશે ને એક કાળો તેવરના જોજો દાદાજી કાળો તે કુટુંબ બચાવશે એક એવો તેવર જોજો દાદાજી મારી સહેલીએ વખાણ્યો હે દાદાજી એ ઊંચો વરના જોજો કે આપણા જે ઉંગાને જે લેવા છે એ ભાગી નાખશે. એ દાદાજી એક તમે નીચો વરના જોજો નકર એ ખેપી આવશે ને જાનમાં ગોતવું પડે. આમ નીચી દળી ના હોય અને એ પરણવા જાય તો જાનમાં ગોતવા પડે કે ક્યાં કેવા વરના જાય. એટલે હે દાદાજી આ નીચો વરે એક કાળો તે વરના જોજો દાદાજી કાળો કુટુંબ ને જાય તો ઊંચો નહીં નીચો નહીં અને કાળો નહીં તો આ ત્રણેય ના હોય અને એ વરના જો હોય કે કેવો હોય તો પોતાની સખીએ પોતાની સહેલીએ જે વખાણો છે એવો હોય. તો આ નાયિકાના પોતાના પતિની જે પસંદગી છે એ પોતાના લોકગીતમાં કહે છે. તો એમાં પણ નાયિકાની બૌદ્ધિકતાના દર્શન થાય છે બુદ્ધિના દર્શન.
આયા જે આપણું લોકગીત છે એ વનમાં ચાંદલીઓ ગોત્યો. આખો જે લોકગીત છે એ સંવેદનશીલ છે અને નાયકાની આમાં પણ આપણને બૌદ્ધિકતાના દર્શન થાય છે. બૌદ્ધિકતા નાયકાની જે બુદ્ધિ છે ને એના દર્શન થાય છે કારણ કે જે પોતાનો નાયક છે એ બાજુના રાજાના ચાકર છે અને પોતાના મિત્ર સાથે એ પોતાના પાદરમાંથી નીકળે છે ત્યારે એ પોતાના ઘરે એક ડોકું કાઢે પોતાના મિત્ર સાથે પોતાના ભાઈબંધ સાથે તો એ પોતાના ઘરે આવે છે અને તરત જ જવાનું થાય છે ત્યારે આ નાયકા એને પોતે એમ કે તમે રોકાઈ જાય એવું નથી કરતા એવી નથી કરતા પણ એને અનેક ઘડી લાલચ આપે છે પણ જે નાયક છે એ તટસ્થ છે સ્થિર છે એ મર્યાદામાં માન્ય છે કારણ કે પોતે જે રાજની ચાકરીના અર્થે જે પોતાના પાદરથી નીકળ્યા છે કે એના ભાઈબંધો એના મિત્ર એના ભેરુ એની સાથે છે એટલે પોતે જો અહીંયા રોકાઈ જાય અને પોતાના મિત્રને એકલું જવું પડે એ પોતાને યોગ્ય નથી લાગતું. તો અહીંયા જે લોકગીત છે એ આખું સંવેદનશીલ લોકગીત છે અને પોતાના પ્રિયતમના આગમનથી જે આનંદ અનુભવથી પ્રિયતમા આ પોતાના જીવનના જે મેળરૂપી જે રાત્રિ અને મેળરૂપી દિવસ બની જતી આલેખાઈ છે. જે મેળરૂપી જે રાત્રિ છે અને ચાંદની વનમાં ચાંદની એનો રાગ આપણે જોઈએ તો એ કંઈક આવો છે. વનમાં ચાંદલિયો રે ઓ રાજ મને સૂરજ થઈ વનમાં ચાંદલિયો રે ઓ રાજ મને સૂરજ થઈ તો વન એ નાયકાનું પ્રતીક છે. વન એ એકલતાનું પ્રતીક છે. વન એ એકલતાનું શું છે પ્રતીક છે. અને બીજું સૂરજ થઈ આવે સૂરજ એટલે આશાના કિરણ સૂરજ થઈ આવે અને સૂરજ એટલે આશાના કિરણ તે પોતાને આશા હતા ભલે આ વિરહરૂપી મારી રાત્રિ રહે કામની એટલે રાતનું પ્રતીક ભલે આ વિરહરૂપી મારી રાત્રિ રહે પણ જે સૂર્યના કિરણો જે સૂર્ય ઉગે એમાં એની આશા ઉગે છે એટલે પોતાનો જે પતિ છે એ વિરહરૂપી રાત્રિ અને વિરહરૂપી દિવસ બની જતી અલગ રહી છે. અને આમાં વન એ એકલતાનું પ્રતીક છે અને ચાંદલીઓ એ પ્રિયતમના આગમનનું સૂચક બની રહે છે. વનમાં ચાંદલીઓ એટલે ચાંદલીઓ છે એ પ્રિયતમા એનો પતિ છે એનું આગમન નું પ્રતીક છે. પછી આગળ જોઈએ તો સૂરજને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખવાની પ્રતીક રૂપે જોઈ શકાય. તો બીજી બાજુ આપણે જોઈએ તો નાયિકાને સંવેદનશીલ બતાવી છે કે પોતાના પ્રિયતમાને એ રોકાઈ જાય એના માટે એને દાંતણ નાવણ ભોજન મુખવાસ ઓઠવાણ જેવી અનેક સામગ્રી દ્વારા એ સમર્પણ કરે છે કે તમે આવ્યા છો તો તમે દાંતણ કરતા જાઓ. દાંતણ એટલે કેમ કરીને બોલીએ અમારી સાથે ભાઈબંધી જોડી રહીએ એ બોલીએ પ્રિયતમા અમે કેમ દાંતણ કરવા રોકાય કારણ કે મારા સાથે મારા મિત્રો છે અને હું મારા મિત્રોને મૂકી શકું એમ નથી હું એ મર્યાદાને ભંગ કરી શકું એમ નથી. અને નાયિકાની આમાં જે વીરોયના છે એ બતાવે છે અને પોતાનો જે પતિ છે એ એના મિત્રોને છોડીને રોકાવાની જે મજબૂરી દર્શાવી છે તો મિત્ર પ્રેમ પણ વ્યક્ત આમાં થાય છે. તો વીરોના જે ભાવો છે વીરોના જે ઉલ્લાસો છે અને વીરોના જે સુરો છે એ સુરોને રજૂ કરતો આખું લોકગીત છે. તો
આખું લોકગીત આપણે તપાસી તો સામે જે નાયકના શબ્દ છે એ વિનરૂપી શબ્દ છે, જ્યારે આપણે જે નાયકના જે શ્લોક છે એ બધા મિત્ર સમર્પણ અને મિત્ર ભાવ અને મિત્ર પ્રેમના એ જવાબો છે, કારણ કે પોતે પોતાના મિત્રને મૂકી અને પોતાની નાયિકા સાથે પાસે એ જઈ શકે એમ નથી, કારણ કે પોતે રોકાય તો પોતાના મિત્રોને એકલા જવું પડે, તો સાથે આવ્યા છે અને સાથે જ અમે જઈશું, પણ એ નાયક પોતાની જે પ્રિયતમા છે, પોતાની જે નાયિકા છે, પોતાની જે પત્ની છે, એનો જે વિરહભાવ છે એ સમજી શકતા નથી. તો આખું લોકગીત છે એ લોકગીત એ એક નાયિકા પોતાના જે ભાવ છે એ કેવી રીતે વ્યક્ત કરે છે અને પોતાના પતિને એ રોકાવા માટે કેવા કેવા એ નુસ્ખા આપે છે, કેવા કેવા એ જમવાના, નાવાના, દાંતણ કરવાના, મુખવાસના વગેરે વગેરે એને કહે છે કે રોકાઈ જાઓ, દાંતણ કરવા રોકાઈ જાઓ, આવી રીતે અનેક વાત કરી અને એનો માત્ર હેતુ એક જ હતો કે પોતાના પ્રિયતમા રોકાઈ જાય, આટલો એનો ભાવ હતો. પણ પ્રિયતમા રોકાય એનો કોઈ પ્રશ્ન તકલીફ નથી, પણ સાથે એના જે મિત્ર છે તો જે મિત્ર પ્રેમ એને લડે છે, તો આખું એક બાજુ વિરોધ છે તો બીજી બાજુ મિત્રનો ધર્મ છે, મિત્ર ધર્મ છે, એને રજૂ કરતો આ આખું લોકગીત છે. તો આખું લોકગીત તો સમાન રૂપે છે, કેવા રૂપે છે? સમાન રૂપે આ લોકગીત રજૂ કરે છે, સમાન રૂપે આ લોકગીત રજૂ થયું. તો આપણે જોઈએ કે વનમાં ચાંદલિયો ગયો રે રાજ મને સૂરજ થઈલા, આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, ઉતારા કેમ કરીએ ગોરી મારે ભાઈ બંધની જોડી. તે તમારે કહે છે કે આવ્યા છો તમે તો ત્યારે તમે ઉતારા કરતા જાઓ, પણ ભાઈ સામે જવાબ આપે છે કે તમે અમે ઉતારા કેમ કરીએ ગોરી અને પ્રિયતમા. તો પ્રિયતમા ગોરી અમે કેમ અહીંયા ઉતારો કરી? કારણ કે હારે મારે ભાઈ બંધની જોડી, હારે મારે, હારે એટલે સાથે, હારે એટલે સાથે. જે તમા એટલે કહે છે કે તમે આવ્યા છો તો અહીંયા ઉતારા કરતા જાઓ, પણ કે ઉતારા આપણે કેમ કરીએ પૂરી મારે હારે એટલે મારી સાથે મારા મિત્રો છે, મારા મિત્રોની જોડી છે અને હું એમને એકલા મૂકી અને કેમ અહીંયા રોકાઈ શકું, કારણ કે એકલાને હું અહીંથી પાછા જવા દઉં નહીં. આવો પોતાનો જે પ્રિયતમાનો જે ભાવ છે, હેતુ છે એ આ લોકગીતમાં આપણને જોવા મળે છે. આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ, દાંતણિયા અમે કેમ કરીએ દોડી, હારે મારે ભાઈબંધી જોડી. અને કે છે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ, દાંતણિયા અમે કેમ કરીએ દોડી મારે ભાઈબંધની જોડી. તમે આવ્યા છો તો તમે દાંતણ કરતા જાઓ, તો કે અમે દાંતણિયા કેમ કરીએ બોલી મારે ભાઈબંધની જોડી. દાંતણ જે સવાર, કારણ કે દાંતણ કરવા જાય રાત રોકાવવું પડે અને રાત રોકાય તો સવારે દાંતણ કરવાનું આવે. જો આમાં જે લોકગીતની જે લોક નાયિકા છે એની આપણને બૌદ્ધિકતાના દર્શન કરાવે છે. બૌદ્ધિકતા એની આપણને બુદ્ધિના દર્શન કરાવે છે. એની જે બુદ્ધિ છે એ આપણને બતાવે છે કે આવ્યા છો ત્યારે તમે દાંતણિયા કરતા જાઓ અને સામે જે મિત્ર ભાવ, જે ભાઈબંધ ધર્મ, જે મિત્ર ધર્મ એ બતાવે છે કે દાંતણિયા અમે કેમ કરીએ દોરી મારે ભાઈબંધની જોડી. અને આપણે દાંતણ કેમ કરીએ? કારણ કે સાથે મારા મિત્રો છે, હું રોકાઈ શકું એમ નથી. નાયિકાને એનો નાયક ના પાડે છે.
અને નાયિકા પાછી આગળ કરે છે કે વનમાં ચાંદલિયો કયો રે રાજમાને સૂરજ થઈ. અને વનમાં ચાંદલિયો, કારણ કે વન એ એકમતાનું પ્રતીક છે અને એમાં પાછો ચાંદ, તો ચાંદ છે એ વિરહ વેદના છે અને સૂર્ય છે એ આશાનું કિરણ છે. એટલે કે છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો ને ઓ રાજા મને સૂરજ થઈ લાગ્યો, કારણ કે સૂરજ છે ને એ આશાનું કિરણ છે. એટલે પોતાના પ્રિયતમાને રોકાવા માટે આ નાયિકા જે પ્રયત્ન કરે છે અને સામે સૌરભે જે પતિ એક જ જવાબ છે કે ગોલી હેને મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ, નાવણિયા અમે કેમ કરીએ ગોરી મારે ભાઈબંધની જોડી. તમે આવ્યા છો તો નાવણિયા, નાવણ એટલે નાવણિયા આવ્યા છો ત્યારે તમે નાવણિયા કરતા જાઓ, એટલે તમે સ્નાન કરતા જાઓ. નાઈ રહ્યો તો કે ના નાવા કેમ રોકાવ બોલી હારે હારે ભાઈબંધની જોડી. નાવણિયા અમે કેમ કરીએ બોલી, અમે કેમ નાવા બે, કારણ કે મારી સાથે મારા ભાઈબંધની જોડી છે. તો પ્રિયતમને રોકાઈ જવા જે કાયદાનો જે આજ્ઞા છે, પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકવાની, મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવતો મિત્રો ધર્મ બતાવ્યો છે. કારણ કે મિત્રો ની એને મજબૂરી છે, નાયકને બીજો કોઈ ભાવ નથી, પણ પોતાના મિત્રો સાથે છે એ મિત્રોને એને છોડી અને પોતાની પ્રિયતમા ચાલ્યો જાય તો એમાં જે મિત્ર ધર્મ છે ને એ લાગે છે. અને એની એક મજબૂરી છે, પણ એ મજબૂરી નાયિકા વારંવાર એમને કહે છે કે આવ્યા છો તો દાતણ કરતા જાઓ, દાતણી આપણે કેમ કરી બોલી, આવ્યા છો તો તમે નાવણીયા કરતા જાઓ, નાવણીયા આપણે કેમ કરી બોલી, આને માટે ભાઈબંધની જોડી. મારા મિત્રો મારી સાથે છે તો અમે રોકાઈ શકીએ એમ છે નહીં, કારણ કે મિત્રો ધર્મ એ પણ મારા માટે મહત્વનો છે. અને નાયિકાને પોતે સ્પષ્ટ કહે છે કે એ મારો ધર્મ છે કે મારા મિત્રથી હું અલગ ન થઈ શકું. અને નાયિકાની જે વેદના છે અંદરની કે આવ્યા છો ત્યારે નાવણીયા કરતા જાઓ, અને હવે જે આપણા નાયકનો જવાબ છે કે નાવણીયા કેમ કરી બોલી મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા આપે કેમ કરી પીએ ગોરી મારે ભાઈબંધની જોડી. તમે આવ્યા છો તો દૂધ પીતા જાઓ, પણ નાયક કહે છે કે આપણે દૂધ કેવી રીતે પી ગોરી મારે હારે ભાઈબંધની જોડી. મારી સાથે મારા ભાઈબંધો છે, મારા મિત્રો છે. તો આખામાં આપણે જોયું તો કિલોમાં આપણે જોયું કે દાતણીયા, નાવણીયા, દૂધડિયા, તો બધાને પાસાનુપ્રાસ જે અલંકાર છે બધાને પ્રાસ મળે છે. દાતણીયા, નાવણીયા, દૂધડિયા આવ્યા છો તો તમે દૂધ પીતા જાઓ, પણ નાયક કહે છે તમે દૂધડિયા કેમ પી ગોળી, કેમ પીએ ગોળી હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોળી મારે ભાઈબંધની એક ગોળી. મુખવાસ તમે આવ્યા છો તો મુખવાસ તો લેતા જાઓ, તો મુખવાસ અમે કેમ લઈએ ગોળી મારે ભાઈબંધની જોડી, કારણ કે મારી સાથે મારા મિત્રો છે એમને હું મૂકીને આવી શકું નથી. તો જે નાયિકા અને દાતણીયા, નાવણીયા, દૂધડિયા અને છેલ્લે મુખવાસ, આ જે નાયિકા પોતાના પતિને રોકાવાનો પ્રયત્ન કરે છે, રોકાઈ જાય, કારણ કે નાયિકાનું જે જીવન છે ને વન જેવું એકલવાયું છે, અને ભલે એના માટે જે વીરરૂપી તરુણો છે
પણ એને એક જમતા પછી જે સૂર્ય ઉગે તો એ સૂર્યમાંથી જે કિરણો છે એવી નાયિકાના હૃદયનામાં આશાના કિરણો છે કે પોતાનો નાયક આવશે તો એ રોકાશે એવી એક આશાના કિરણો એટલે નાયિકા વારંવાર કહે છે કે વનમાં ચાંદલિયો ગયો રે રાજ મને સૂરજ લાગે ભલે મારા વીરરૂપી રાત ચાંદલિયો ગયો પણ અને ભલે વનમાં એકલી છું પણ મને આશા છે મને કિરણ છે કે એક દિવસ મારા સૂર્યના કિરણો ઉગશે એવી આશા લઈ અને એ પોતાના પતિને એ રોકાવાનો પ્રયત્ન કરે છે અને પોતાના પતિને એ વારંવાર એ દાતણિયા એ નાવાણિયા એ દુટણિયા એ મુખવા એ દેવાનું કહે છે તો આખું જે લોકગીત છે એમાં જે નાયિકા છે એ નાયિકાના આપણને બૌદ્ધિકતાના દર્શન થાય છે બૌદ્ધિકતા કારણ કે નાયિકા સીધો એમ ના કહી શકે કે તમે રોકાઈ જાઓ તમે રોકાઈ જાઓ તમે રોકાઈ જાઓ પણ રોકાવા માટેના જે કઈ મહેમાનોને જે કઈ આપણે જે કઈ લોભ આપે કે જે કઈ એને લાલચ આપે એ લાલચ આપી છે કે તમે દાતણીયા કરતા જાઓ તો એ દાતણ માટે જ શબ્દ વપરાય પણ નાયકાને પોતાના પ્રિય તમને મળવાની ઈચ્છા છે નાવણીયા એક લાલચ છે પણ એને નાવણીયા કરી અને પોતાના પ્રિયતમાને રોકવા છે દુધડિયામાં પોતાના પ્રિયતમાને રોક આ બધાય જે એને આપણે આમાં આપ્યા છે એ બધા રાતના પ્રતીક છે કારણ કે રાતના પ્રતીક રૂપે નાવણીયા લાલણીયા દુધડિયા અને મુખવા એ આપણને આમાં જોવા મળે છે અને છેલ્લે નાયિકા કહે છે કે આપ્યા છો ત્યારે ઓઢણ કરતા જાઓ ઓઢણ્યા અમે કેમ કરીએ ગોળી હારે મારે ભાઈ બંધની તમે આવ્યા છો તો તમે ઓઢણ્યા અને શું ઓઢવું એટલે શું ઓઢણ્યા તમે આવ્યો છો તો અહીંયા તમે ઓઢણિયા કરતા જાઓ તમે એકાદ દિશામાં લેતા જાઓ તમે આરોપ કરો પણ આપણા જે નાયક છે એની આપણે વાત કરી કે એને જે મિત્ર ધર્મ છે કે પોતાના મિત્રોને છોડી અને એ પોતાના ઘરે રોકાઈ શકે એમ નથી કારણ કે રાજના કામના છે એ લોકો ત્યાં પાદરમાંથી નીકળ્યા છે અને પોતાનું કામ નજીક છે પાદર છે તો પોતાના ઘરે એક રોકું ખાઈ લઈએ અને ત્યાંની પછી એ ચાલ્યા જાય એ હેતુથી પોતાના મિત્રો સાથે એ પોતાના ઘરે આવે છે અને તરત નીકળવાનું થાય છે ત્યારે નાયિકા એને એક રાત રોકાવા માટેના જે કહે છે કે તમે આવ્યા છો તો દાતણિયા કરતા જાઓ તમે આવ્યા છો તો નાવણીયા કરતા જાઓ તમે આવ્યા છો તો દુધડિયા કરતા જાઓ તમે આવ્યા છો તો તમે ઉપવાસ કરતા જાઓ અને નાયકનું આપણે જોયું કે સવારે એનો એક જ જવાબ છે કે ગોળી હારે ભાઈ બંધની જોડી કારણ કે આખા ગીતનો સવારે એક જ જવાબ આપે છે કે ઓઢણિયા અમે કેમ કરીએ ગોળી આને મારે ભાઈબંધની જોડી જે કઈ તમારી વાત છે એ સાચી છે સરસ છે પણ એ નાયિકા એ પ્રિયતમા એ અમે કરી શકીએ એમ નથી શું તો મારે અમારા ભાઈબંધની જોડી છે તો એ ભાઈબંધની જોડી એની સાથે અમે આવ્યા છે અને એની સાથે અમે જાશું આવો એ નાયકનો ભાવ છે કારણ કે મિત્ર ધર્મ એ શ્રેષ્ઠ ગણે છે કે પોતાની પ્રિયતમાને પાસે જઈ અને પોતાનો મિત્ર ધર્મ છે એ લેખક તોડવા માંગતા એ નાયક તોડવા માંગતા નથી તો આખું કાવ્ય છે એ જોઈ તો લોકગીતના એક તો કોઈ રચયિતા નથી હોતા અને આમ કહેવા કરતા લોક મુખે લોકગીત ગવાતા હોય છે લોક મુખે લોકગીત ગવાય અને એના કોઈ રચયિતા હોતા નથી અને આખું લોકગીતમાં વનમાં ચાંદલિયો ઉગ્યો એ પ્રિયતમાના આગમનથી અને આનંદ અનુભવથી જે પ્રિયતમા છે અને જીવનનો વિહરૂપી જે રાત્રિ અને જે મિલનરૂપી દિવસ બની અને આ આખું લોકગીત આલેખાય છે તો લોકગીત એ આમ જોઈએ
તો બૌદ્ધિકતાને પણ દર્શન કરાવે. અને નાયકવાળી જે વેદના છે પોતાના નાયકને રોકાવા માટે અને સાથે નાયકની જે મજબૂરી છે કે પોતાના મિત્રો ધર્મ તૂટે નહીં અને પોતે રોકાઈ જાય અને પોતાના મિત્રોને છોડી દે તો એ મિત્રો ધર્મ એને નડે છે. તો સામે એનો પણ વિરોધ છે, એની પણ વેદના છે કે એક બાજુ પોતાની પ્રિયતમા છે તો બીજી બાજુ એ મિત્રો ધર્મ છે. તો આ બે બાજુ, આ બેમાંથી કોને ન્યાય આપે એ ભાવ એનામાં રજૂ થયો છે. પણ એ મિત્રો ધર્મ જાળવી રાખે છે અને નાયકની જે વેદના છે એ આપણને આમાં જોવા મળે છે. તો આપણું લોકગીત વર્ણમાં ચાંદલીઓ ઉગ્યો તો જે પ્રતીક રૂપે છે કે ચાંદલીઓ એ વિરહનો અને રાતનો પ્રતીક છે. અને જે સૂરજ તો સૂરજ એ આશાના કિરણો છે. અને વન તો એ એકતાનું પ્રતીક છે, પોતે એકલી છે અને પોતાના માટે આ જે ચાંદલીઓ છે રાત છે પણ પોતાને સૂરજ થઈ આવશે લઈને પોતે આશાના કિરણો છે કે પોતે એકવાર પોતાનો પતિ જરૂર આવશે. એવા આશાના કિરણો સાથે આ લોકગીત આપણે અહીંયા પૂર્ણ કરી અને એ લોકગીત આ તમે એક બે વાર પઠન કરશો અને ગાશો તો તમને પણ આનંદ આવશે. તો આખું આમાં પત્ની એક પતિને રોકાવા માટે જે કાંઈ આપ્યા છે ગાથાની નામની ઉતરિયા મૂકવા અને સામે સમાન રૂપે પતિ પોતાના મિત્ર ધર્મ ચૂકતો નથી અને ભૂલતો નથી એને રજૂ કરતો આ લોકગીત છે.